हेलो स्टूडेंट्स, આજના વિડીયોમાં આપણે જે એકમ કસોટી 22/8/2024 માં લેવાની છે એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તો પ્રશ્ન 1 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। શ્રી યંત્ર કે અંદરો અંદર ગૂંથાયેલ 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે, તો સાચું આવશે। પાયથાગોરસે થેલ્સનો અતિ પ્રસિદ્ધ શિષ્ય હતો, સાચું। એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય, ખોટું। અસંખ્ય રેખા દોરી શકાય। બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે, ખોટું। પૃષ્ઠની સીમાઓ વક્ર હોય છે, ખોટું। નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। બિંદુને 0 પરિમાણ હોય છે। બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે। બિંદુ સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો। સૌથી પહેલાં જ્ઞાત સાબિતી થેલ્સ ગણિતશાસ્ત્રી આપી। થેલ્સ ગ્રીક દેશના વતની હતા। નીચેના વિધાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો જયની ઉંમર અને કરણની ઉંમર સમાન છે। અજયની ઉંમર પણ કરણની ઉંમર જેટલી જ છે। જય અને અજયની ઉંમર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતું યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય કયું છે? તો પહેલું આવશે, પહેલું સ્વયંસિદ્ધ સત્ય। બીજું છે, જો તે જાણીતું હોય કે x + y = 10 અને x = z દર્શાવે છે કે z + y = 10, તો જુઓ અહીંયા x = z, તો x + y = z + y એટલે 10 = z + y। આપણે અહીંયા ઉપર સાબિતી આપી છે, તમારે જોઈ લેવી। 12 છે, જો બિંદુ C એ રેખાખંડ ABનો મધ્યબિંદુ હોય તો AC, BC અને AC વચ્ચેનો સંબંધ લખો। તો AB = AC + BC। તો અહીંયા એ રીતના આ જે છે ને વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર છે, પણ જે આજે પૂછાવાનું છે એ સેમ આ જ ટાઈપનું પેપર હશે। તો આ તમે જોશો તો તમને 70% એમાંથી સોલ્યુશન મળી રહેશે। તો 14મો પ્રશ્ન છે, ઉકેલ શોધવાનો છે। એમાં સ્વયંસિદ્ધ એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન હોય છે, એ સ્વયંસિદ્ધનો ઉપયોગ કરીને x = 25 શોધ્યો છે। પછી 15મો બી તમને સાબિતી આપી છે, PQ + QR = PR। વિભાગ સી એ પણ અહીંયા તમને આપ્યું છે। એવી રીતના જો સંપૂર્ણ તમને માહિતી અહીંયા મળી જશે। અને ઘણું બધું તો તમારી ચોપડીમાંથી જ છે સાબિતી। યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટનું 13 પ્રકરણમાં વિભાજન કર્યું। પછી ઘન પદાર્થથી બિંદુઓ સુધીના 3 ચરણ, તો ઘન પદાર્થ, સમતલ, બિંદુઓ, રેખાઓ અને બિંદુઓ। યુક્લિડ ઇજિપ્ત દેશના હતા। નીચેનામાંથી પ્રમેયની સાબિતીની જરૂર છે। તો એ રીતના જુઓ, અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે, તમારે અહીં જોઈ લેવાનું। અહીંયા પણ જો ખરા ખોટા આપે, બિંદુ 0 - 2 એ y અક્ષ પર છે। બિંદુ 4, 3નું x અક્ષથી લંબ અંતર 4 છે, ખોટું। બિંદુ 3, 0 એ પ્રથમ ચરણમાં છે, ખોટું। બિંદુ -2, 7 એ બીજા ચરણમાં છે, સાચું। એક બિંદુના ભુજ -1 અને કોટી 3 છે, તો તેના યામ -1, 3 છે, ખોટું। 3 - 1 થાય। નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। બીજા ચરણમાં છે, -4 અને 5 બીજા ચરણમાં આવશે। બિંદુ 0 - 9 ખાલી જગ્યા આવેલું છે, y અક્ષ પર આવેલું છે। બંને યામ અક્ષો જે બિંદુ મળે તે બિંદુને ઉગમ બિંદુ કહેવાય છે। જે બિંદુના બંને યામ ઋણ હોય તે ખાલી જગ્યામાં છે ત્રીજા ચરણમાં। ખાલી જગ્યામાં બિંદુઓની કોટી ધન છે, તો ડી આવશે 1 અને 4 ચરણમાં। માગ્યા પ્રમાણે જવાબ લખો, તો એનો અહીંયા સંપૂર્ણ જવાબ આપેલો છે। બિંદુના યામ 2, 1 અને ચોથા ચરણમાં આવેલા તેવા એક બિંદુના યામ 5 - 3। નીચેના બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવતો y, x, x, y એ બધું લખ્યું છે, જુઓ। નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર બતાવો કે તેઓ કયા ચરણમાં છે, બીજા અને ત્રીજા। નીચેનામાંથી કયા બિંદુ y અક્ષ પર છે, તો ડી અને એ। તો એમ સંપૂર્ણ તમે જોશો, માહિતી બધી જ અહીંયા આપેલી છે। બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા કરેલું છે।
અહીંયા પણ જોઈશો સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જુઓ, સંપૂર્ણ જે આ મોડેલ પેપર છે સોલ્યુશન તમે જોયું. આ પેપરમાંથી આજની જે એકમ કસોટીમાં ઘણું બધું પૂછાશે, તો આ તમારે જોઈ લેવું. ધન્યવાદ.